ક્વેશ્ચન નંબર 27 એમાં શું કીધું કે એવી બે સંખ્યાઓ શોધવાની છે કે જેમનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. તો પહેલા તો હું બે સંખ્યાઓ અહીંયા ધારી નહીં શકીશ, એક ધારીશ, બીજીને હું એમાંથી જ મેળવી લઈશ. જોઈએ તો હું પહેલા ધારી લઈશ, ધારો કે કોઈ એક સંખ્યા x છે, કે કોઈ એક સંખ્યા x છે, તો બીજી મને એમને મળી જાય. શું કામ? તો કે બંનેનો સરવાળો 27 છે, તો બીજી સંખ્યા 27 માઇનસ x થશે, કેમ કે બંને મળીને 27 છે. હવે બે મળી ગઈ, એ બંનેનો ગુણાકાર પાછો અહીંયા આપ્યો. જો તો અહીં લખીએ બંને સંખ્યાનો ગુણાકાર 182 હોય છે અથવા તો હોય, તો હવે આપણે બંનેનો ગુણાકાર કરી નાખીએ કે x × 27 માઇનસ x બરાબર 182 આપી દો સાદુરૂપ. તો આને અહીંયા ગુણો તો અહીંયા થશે 27x, એ જ x ને અહીંયા ગુણો તો માઇનસ x² બરાબર 182. બેયને પેલી બાજુ જવા દો, અથવા તો 182 ને આ બાજુ લઈ આવો તો પણ ચાલે, તમે કોઈ પણ રીતે સાદુરૂપ આપી શકો. હું આ બેયને પેલી બાજુ જવા દઉં તો 0 બરાબર ત્યાં 182 તો છે જ, ચલો એને રહેવા દો. તો 27 આ બાજુ જાય તો માઇનસ, અને x² માઇનસ છે તે પેલી બાજુ જાય તો પ્લસ. હવે એને સરખું લખી નાખો તો ખાલી 0 બરાબર x² માઇનસ 27x પ્લસ 182, અથવા 182 એકને આ બાજુ લાવ્યા હોત તો પણ મને કશો પ્રોબ્લેમ હતો નહીં. હવે આપણે શું કરવાનું છે તો કે 182 ગુણ્યા 1 એના એવા ભાગ પાડશું કે સરવાળાથી 27 આવે. જો આ સીધો ભાગ ન પડે તમારાથી તો આપણે સાઈડમાં આવું કરી નાખવાનું રફ કામમાં. 182 ના હું ભાગ પાડી લઈશ, તો પહેલા તો 2 થી ભાગ આલશે એટલે 2 થી ભાગ ભાગીશ. તો અહીંયા 9 2 18, 2 1 2. હવે 2 થી નહીં હાલે, 3 થી નહીં હાલે, 4 થી નહીં હાલે, તો સીધા કેટલાથી ભાગ આપીશ? 7 થી. તો 7 13 91. હવે 7 થી નહીં હાલે તો 13 1 પૂરું. હવે આપણે જોડી ગોતવાની છે, તો અહીંયા સીધી જ મળી ગઈ. 7 2 14 અને આ 13 એકલા. આ બેનો સરવાળો કરો તો 27 થઈ જાય, ગુણાકાર કરો તો 182 થઈ જાય. રફ કામમાં ચેક કરી જ લેવાનું. મોટો આંકડો હોય તો, અને સીધું સિમ્પલ તમને ખબર હોય તો મૂકી શકો. તો આ x, આ 27 ની જગ્યાએ હું 14x અને 13x મૂકી પ્લસ 182. પછી આ નિશાની મૂકવામાં પણ ધ્યાન રાખવાનું. જો અહીંયા પ્લસ હોય તો બંને પદને આ નિશાની મૂકી દેવાની, અને જો અહીંયા માઇનસ હોય તો મોટા પદને આ, બાકીનાને એનાથી વિરુદ્ધ, એટલે ઓટોમેટિક બધું ગોઠવાઈ જશે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આ બેયમાં સરખું x, તો કોમન કાઢી લ્યો x. x વર્ગમાંથી x નીકળી ગયો તો x, માઇનસ અહીંયાથી x નીકળી ગયો તો આ 14 ઓછા, આ જે નિશાની હોય લખી જ નાખવાની. આ બેમાં સરખું તો કે 13, ચાલો નીકળી ગયા. તો અહીંયા શું વધ્યું? x. માઇનસ કાઢ્યા એટલે અંદર નિશાની બદલશે. 182 માંથી 13 કોમન કાઢી લીધા, હમણાં જ ગણ્યું તો અહીંયા કેટલા આવશે? 14. બે સરખા કાઉન્સ એકવાર લખી નાખો. તો x માઇનસ 14 એકવાર અને x માઇનસ 13 એકવાર સરખાવી દઈએ. બંનેનો ગુણાકાર 0 હોવાથી બેમાંથી કોઈ એક તો 0 થવું જ જોઈએ. તો માટે લખવાનું x માઇનસ 14 બરાબર 0 અથવા તો x માઇનસ 13 બરાબર 0. તો અહીંયા મને બે સંખ્યા મળી, દ્વિઘાત સમીકરણ છે એટલે એના બે શક્ય ઉકેલ તો મળશે જ. અને x બરાબર 13, તો શું લખવાનું આપણે? જો એક સંખ્યા 13 હોય એ લખવાનું, જો એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 27 માઇનસ x એટલે 27 માઇનસ 13 એટલે 14. અથવા જો એક સંખ્યા x બરાબર 14 હોય તો બીજી થાય એક જ, પણ આ બે રીતે લખાય. સંખ્યા 27 માઇનસ x માટે 27 માઇનસ 14 માટે 13. ઓકે, ડન.